પાક તૈયારીમાં થયો ત્યારે આ બધું આડું પડી ગયું એટલે ઘણું બધું નુકસાન છે ખેડૂતોને. એ રીતનું ઘણા બધા ખેડૂતોનો વાહેલા તો મજબૂરીનું ઓલું તો એવું બધું હોય. તો આપનું નામ જણાવશો અને આ જે વિસ્તાર છે કેવા કેવા પ્રકારનું નુકસાન છે, કયા કયા ગામોમાં નુકસાન છે? મારું નામ વિનોદભાઈ, અને જોવા જઈએ તો અત્યારે પાકમાં તો ઘઉં વાઢવાની તૈયારી હતી. ઘણા બધા ચણા વઢાઈ ગયા હતા અને ઘણા બધા એરંડા પણ આડા પડી ગયા. તો અચાનક આ વરસાદ આવવાથી જે લણવાની તૈયારી, વાઢવાની તૈયારી હતી, એમાં ઘણું બધું 50-60% નુકસાની છે. તો અત્યારે જુઓ તો ખેડૂતો આના ઉપર તો નિર્ભય હોય, અને હવે આટલું બધું નુકસાન થાય તો એ એક તો પૈસા ના હોય તો વ્યાજવા થકી લાવીને ખેતી કરતા હોય, અથવા તો જે પણ પૈસા હોય ખેતીમાં હોમી દીધા હોય, અને એ આટલા બધા તૈયારીમાં પાક લેવાની હોય અને નુકસાન થાય તો ખેડૂતો ઘણા બધાએ આપણે જોઈએ તો લેણામાં કરી જાય. તો આ બધું ધ્યાનમાં રાખીને સરકારને એવું કહીએ કે ભાઈ આમાં થોડી મદદ હેલ્પ કરો, એવી ખેડૂતને આશા હોય. કારણ કે એ આશા પાર્ટી સાથે હોય કે ભાઈ અમારી સહાય કરે અને થોડી અમને મદદગાર કરે. વડીલ, આપણે આ વિસ્તારમાં જે નુકસાન થયું, આપનું નામ જણાવશો અને કેટલા પ્રકારનું નુકસાન છે, શું આશા રાખો છો સરકાર પાસે? આશા સાહેબ એવું છે કે મારું નામ છે અર્જુનભાઈ. નુકસાન તો બહુ કહેવાય, એમ કે વાવાઝોડું બહુ હતું. ઘઉં આડા પડી ગયા છે, બાજરી, ચણ્યા તો વયા ગયા, બીજા ત્રીજા ખેતરમાં વયા ગયા એટલા છે. અને સરકારશ્રીને એવું માન્ય કે થોડુંક વળતર આપે તો બહુ સારું કહેવાય. અમે એક વાત લોનો લઈને રૂપિયા લીધેલા છે, અને એ વ્યાજ અમારા ભરવાનું બાકી છે. જે ખર્ચો હતો એમાં કરી નાખેલો છે. એટલે સરકારશ્રીને એટલું કહેવા માગવી છે કે આ થોડીક અમને વળતર આપે તો બહુ સારું કહેવાય એમ. બસ. વડીલ, આપનું નામ જણાવશો અને જે આ વિસ્તાર છે વિરમગામ તાલુકો નળકાંઠો, જે કમોસમી વરસાદ પડ્યો, કેવા પ્રકારનું નુકસાન છે? મારું નામ મકવાણા શૈલેષભાઈ ગેમરભાઈ. 2 દિવસથી જે આ વાવાઝોડું આવ્યું, જેના કારણે જે લોકોએ ખેતરમાં છાણ્યા વાઢ્યા હતા તે છાણ્યા ઉડીને બીજા ખેતરમાં આગા જતા રહ્યા. જે તો એક તો ચોખ્ખું નુકસાન, પ્લસ એડા જે પાક ઉપર લણવાના હતા એ બી આડા પડી ગયા. અને ઘઉં અત્યારે વાઢવાના હતા તૈયારીમાં, એ ઘઉં અત્યારે આડા પડી ગયા. એટલે ખેડૂતને જે કોળિયો લેવાનો હતો એ અત્યારે છીનવાઈ ગયો. અને પ્લસ બીજા ઘણા બધા પાક એવા છે કે એનું બી નુકસાન થયું છે. અને ગામમાં જે વાવાઝોડું બહુ અતિશય વહેલું સવારે આવ્યું 4 વાગે, જેના કારણે થાંભલા 2-3 ધરાશાઈ ગયા, જેના કારણે 2 દિવસથી લાઇટ જ નહીં ગામમાં. તો સરકાર પાસે તમે જે આ ખેતીને લઈને નુકસાન થયું છે, કેવા પ્રકારની માંગ કરી રહ્યા છો? અમે ઈચ્છીએ છીએ કે સરકાર કંઈક જુએ અને સહાય કરે.